મેં કહ્યું, ચાલ રસોડામાં 2 સારા સ્પીકર મુકાવી દઈએ, જેથી તને રસોઈ કરતાં સારું મ્યુઝિક સાંભળવા મળશે. તું ખડખડાટ હસી પડી ને બોલી, મારે રસોડામાં કોઈ કંપનીની જરૂર નથી. રસોડામાં અવાજો મારા જ દોસ્ત છે. હું વિચારતો થઈ ગયો અને પછી યાદ આવ્યો. નળના ટપકવાનો ટપ-ટપ અવાજ, કઢાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ, તેલમાં પાણી પડવાથી થતો તડતડ અવાજ, હિંગવાળા વઘારનો છમછમ અવાજ, કૂકરની સીટીનો મોટો અવાજ, કોફીના કપમાં ફરતી ચમચીની કોમળ અવાજ, તવી અને સાણસીનો એકસૂર થતો અવાજ, વાસણોનો ખણખણ અવાજ. જોકે આ બધા અવાજો તો યાદ આવ્યા જ, પણ રોટલી શેકાતી હતી ત્યારે ટેરવાનો અવાજ કદાચ સંભળાયો જ નહીં. તેલના ટીપાં ચામડી પર પડ્યા તેનો ચિત્કાર સૌ ભૂલાઈ જ ગયો. દુખતા શરીરની તૂટનનો અવાજ કાન સુધી પહોંચ્યો જ નહીં. તૂટેલી રકાબીથી પરિચિત તો થયા, પણ તૂટેલા મન સાથે બંધાતા લોટનો કણસવાનો અવાજ દબાઈ જ ગયો. થાળી પીરસાઈ જતી, એની સાથે કેટલા બધા અવાજોય પીરસાયા, છતાં આપણે કદી એકેય અવાજ ન કહ્યું કે આજે આખું જગત શ્રેષ્ઠ ભોજન જમવાનો આનંદ લઈ રહ્યો છે. કારણ કે બહારના રૂમમાં મ્યુઝિકમાં પેલા નાના અવાજો ઉદાસ થઈને ચાલ્યા ગયા અને તું પીડાનો અવાજ જ ન સંભળાય તેમ રસોડામાં પૂરાઈ ગઈ. તમામ સ્ત્રીઓને વંદન.